નમસ્કાર, પીએમસી રમોસ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો આજે હું તમને ભૂમિ સ્વરૂપોનો પરિચય કરાવું. હું છું અખાત. જ્યારે પણ કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિભાગથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. હું છું ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે. તેને સમુદ્ર રેખાની સંજ્ઞા આપી શકાય છે. દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. હું છું ટાપુ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન, નિકોબાર, શંખોદ્વાર, પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળબેટ વગેરે. હું છું ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેટ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારાના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. સામુદ્રધુની બે જળ વિસ્તારની જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકડી સામુદ્રધુની. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સળંગ ભૂમિ કહે છે. દાખલા તરીકે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. જે ભૂમિભાગની ત્રણ બાજુથી સમુદ્ર અને એક બાજુથી જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર. હું છું પર્વત. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવવાળા અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે.